ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 68મા નિર્વાણ દિન નિમિત્તે ડભોઈ આંબેડકર ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન એવા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનો આજે 68મો નિર્વાણ દિન હોય ત્યારે ડભોઈ ખાતે આંબેડકર ચોક ખાતે આવેલ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા સાથે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। આ પ્રસંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, સાથે ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અનુસૂચિત જાતિના સમાજના આગેવાન, તબીબ, વકીલ, શિક્ષણ, સાધુ સંતોનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। ડભોઈ સેન્સન્સ કોર્ટના સરકારી વકીલ હિરેન બી ચૌહાણ, વકીલ અનિલભાઈ પરમાર, ડોક્ટર પ્રિતેશ પરમાર સહિત આગેવાનોનું સન્માન કરતા સમાજના આગેવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે બિરેન શાહ, વિનોદ સોલંકી સહિત નગરપાલિકાના સદસ્યો ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શશિકાંત પટેલ, ડોક્ટર સંદીપ શાહ પણ ઉપસ્થિત રહી નિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવી હતી। અને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો આજે નિર્વાણ દિવસ, અને આ નિમિત્તે ભારતીય જનતા પક્ષ દ્વારા 24 થી 6 ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા। એના ભાગરૂપ આજે નિર્વાણ દિન અને 6મી ડિસેમ્બર હોય આજના દિવસે દર્ભાવતી નગરી ડભોઈ અને જે પ્રમાણે બાબા સાહેબ આંબેડકરે બંધારણની રચના કરી છે ને બંધારણનો મુખ્ય હેતુ એક જ લીટીમાં કહીએ તો જીવો અને જીવવા દો। એ જ ન્યાય આપણે પણ દર્ભાવતી નગરીમાં તમામને બંધારણનો અમલ કરવામાં આવે, બંધારણની રીતે સમાન હક બધાને મળે અને ભાઈચારાથી લોકો રહે એવી બધા પાસે અપેક્ષા રાખીએ છીએ। સાથે સાથે જે રીતે બાબા સાહેબે કામગીરી કરી છે, આ વકીલ મિત્રો પણ કાયદાને અનુલક્ષીને દર્ભાવતીના વિકાસમાં ફાળો આપશે અને ડૉક્ટરો પણ દર્ભાવતીના આરોગ્ય માટે ફાળો આપશે એવી અપેક્ષા રાખું છું। જય ભીમ, જય આંબેડકર।